નમસ્કાર મિત્રો, અત્યારે ગુજરાતના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જ્યારે અમુક વિસ્તારોમાં લોકો હજુ પણ ઉનાળા જેવી ગરમીનો અનુભવ કરી રહ્યા છે। લોકો હવે આતુરતાથી ચોમાસા ઋતુના વરસાદની રાહ જોઈ રહ્યા છે। તો આજે ગુજરાતના તમામ લોકોને જણાવી દઉં કે હવે વરસાદ આવવામાં વાર નથી। ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડવાનું શરૂ થઈ જશે। આજે મિત્રો આપણે આ વિડીયોમાં અત્યારે ચોમાસું કયા વિસ્તારો સુધી પહોંચી ગયું છે અને ગુજરાતમાં ક્યારે ટકરાશે તેના વિશે પણ વાત કરીશું। ત્યાર પછી આજે હવામાન વિભાગે વરસાદને લઈને એક મોટી આગાહી જાહેર કરી છે, તેના વિશે પણ વાત કરીશું। ત્યાર પછી ગઈકાલે કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડ્યો અને આજે કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડવાનો છે તે અંગેના સમાચારોની પણ વાત કરીશું। મિત્રો, અત્યારે ગુજરાતમાં વરસાદની ખૂબ જરૂર છે, કારણ કે ગુજરાતના તમામ લોકો હવે કાળઝાળ ગરમીથી કંટાળી ગયા છે અને સૌથી મોટી ચિંતા એ છે કે અત્યારે ખેડૂતો માટે સંકટનો સમય ઊભો થયો છે, કારણ કે જૂન મહિનામાં ખેતરમાં વાવણી થઈ જતી હોય છે, પરંતુ ચોમાસું સમય કરતાં મોડું આવવાનું છે, એટલે ખેડૂતોને આ વર્ષે વાવણી પણ મોડી કરવી પડશે। એટલે અત્યારે ગુજરાતના તમામ ખેડૂતો વાવણી લાયક વરસાદની વાટ જોઈ રહ્યા છે। તો હવે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે પડશે તે અંગેની પણ વાત કરીશું। એટલે ગુજરાતના તમામ લોકોને મારી વિનંતી છે કે આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। ત્યાર પછી મિત્રો, તમને એક મારી ખાસ વિનંતી છે કે આ વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગતી હોય છે। હું તમારા માટે આટલી મહેનત કરીને ચોમાસા ઋતુના વરસાદના સમાચાર તમારા સુધી પહોંચાડું છું, તો તમારી પણ એક ફરજ બને કે આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે તેને જરૂરથી દબાવી દેજો અને અમારી આ મહેનતને વધારવા માટે અમારા આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો। લાઇક આપવામાં કંજૂસ ના થતા, કારણ કે ગુજરાતી લોકો પ્રેમાળ હોય છે। ખાસ વિનંતી છે કે આ વિડીયોને લાઇક જરૂરથી આપી દેજો અને જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। તો મિત્રો, આજે સૌપ્રથમ આપણે જાણીશું કે ચોમાસું અત્યારે કયા વિસ્તારોમાં ધૂમ મચાવી રહ્યું છે। તો આજે તમને જણાવી દઉં કે ચોમાસું સૌપ્રથમ કેરળમાં શરૂ થયા બાદ આગળ વધીને મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચી ગયું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી ચોમાસું મહારાષ્ટ્રના ભાગોમાં અટકી ગયું હતું અને આગળ વધી રહ્યું નહોતું। પરંતુ એક ખુશીના સમાચાર એ છે કે અત્યારે આ ચોમાસું આગળ વધીને ગઈકાલે રાત્રે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પહોંચી ગયું છે, એટલે હવે ચોમાસું થોડા સમયમાં સમગ્ર ગુજરાતમાં ભૂકા બોલાવશે। મિત્રો, આ વર્ષે ચોમાસું 15 દિવસ મોડું છે, પરંતુ એક ખુશીના સમાચાર એ પણ છે કે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલે તેવી સંભાવના છે, એટલે ગુજરાતના તમામ ખેડૂતો હવે વાવણીની કામગીરી શરૂ કરી દેજો। મિત્રો, ત્યાર પછીના સમાચારમાં આપણે જાણીશું કે ગઈકાલે કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડ્યો અને કેટલો પડ્યો। તો આજે હું તમને જણાવી દઉં કે ગઈકાલે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ, સૌરાષ્ટ્રના દરિયા વિસ્તારોમાં આવેલા ભાગો અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગરના અમુક ભાગોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેના અમુક દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। આ ધોધમાર વરસાદના કારણે શહેરના નદી નાળા છલકાઈ ગયા હતા અને રસ્તાઓ ઉપર પાણી પણ ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી હતી। ત્યારબાદ અમુક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા ખેતરો પણ ધોવાયા હતા। ટૂંકમાં છેલ્લા 24 કલાકની અંદર અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે કોઈ મોટું નુકસાન થયું ન હતું। ધીમી ધારે વરસાદ જોવા મળ્યો, જેનાથી શહેરના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી અને ખેડૂતોને વાવણી કરવાની જે ચિંતા હતી તેમાંથી પણ રાહત મળી છે। મિત્રો, ત્યાર પછી આ વિડીયોમાં આપણે જાણીશું કે આ વર્ષે ચોમાસા ઋતુમાં પવન કેવો ફૂંકાશે અને કેવા મોટા વાવાઝોડા આવવાના છે। તો આ સમાચાર ખાસ જોઈ લેજો, કારણ કે આ વાવાઝોડાને કારણે લોકોને ભારે મુશ્કેલી ઊભી થતી હોય છે। તો ચાલો તમને જણાવી દઉં કે આ વર્ષે હવામાન વિભાગના અનુમાન મુજબ 2 મોટા વરસાદી વાવાઝોડા ગુજરાતમાં આવે તેવી સંભાવના છે, જેમાં એક વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીમાંથી સક્રિય થઈને મધ્ય ભારતના વિસ્તારો સુધી પહોંચી ગયું છે, જે ઝડપથી આગળ વધી રહ્યું છે। અત્યારે ગુજરાતમાં પૂર્વ બાજુના તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે આ વાવાઝોડું આગળ વધીને ટૂંક સમયમાં ગુજરાતના ભાગો સાથે ટકરાશે, એટલે પવન પણ જોરદાર ફૂંકાશે અને વરસાદ પણ ભૂકા બોલાવશે। ત્યાર પછી મિત્રો, એક મોટું વાવાઝોડું અત્યારે ગુજરાતના અરબ સાગરમાં પણ સક્રિય થઈ રહ્યું છે, જે મોટું રૂપ ધારણ કરીને ગુજરાતમાં લગભગ 30 જૂનથી 10 જુલાઈના સમયગાળા દરમિયાન ટકરાશે, એટલે આ બંને વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવશે। મિત્રો, ગુજરાતમાં ચોમાસું ભલે મોડું શરૂ થાય, પરંતુ જ્યારે વરસાદ વરસવાનું શરૂ કરશે એટલે અવિરત વરસાદ જોવા મળશે અને આ વર્ષે આશરે 120% જેટલો વધુ વરસાદ પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે।
હાલ મિત્રો ગુજરાતમાં વહેલી સવારે અને મોડી રાત્રે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, પરંતુ વરસાદ આવતો નથી. કારણ કે મિત્રો અત્યારે વાદળો વરસવાને બદલે દરિયામાંથી પાણી ભરીને દોડી રહ્યા છે. એટલે આકાશ તો કાળું ડિબાંગ દેખાય છે, પરંતુ તોફાની પવન ફૂંકાવાને કારણે વાદળો ઝડપથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે વરસાદ આવી રહ્યો નથી. ગુજરાતમાં જ્યારે પવન ફૂંકાવાનું ઓછું થશે એટલે વરસાદ પડવાનું શરૂ થઈ જશે. અત્યારે ગુજરાતમાં મોડી રાત્રે અને બપોરે 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જે પ્રમાણમાં ખૂબ વધારે કહેવાય. મિત્રો, આ તોફાની પવનને કારણે અનેક લોકોના ઘરોના સાપરા ઉડી ગયા છે, જ્યારે અમુક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. વીજળીના થાંભલા પણ આ તોફાની પવનના કારણે ભાંગી રહ્યા છે. એટલે ચોમાસા ઋતુમાં વરસાદની સાથે આ તોફાની પવન ફૂંકાશે તો લોકોને ભારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. મિત્રો, ત્યાર પછી આજે અંબાલાલ પટેલે એક આગાહી જાહેર કરતા જણાવ્યું છે કે આવનારા 2 થી 3 કલાકમાં વરસાદ ભૂકા બોલાવશે. કારણ કે અત્યારે ગુજરાતની ઉપર રાજસ્થાન અને પાકિસ્તાન વિસ્તારોમાં એક મોટું સાયક્લોનિક સર્ક્યુલેશન શરૂ થયું છે, જેની મોટી અસર અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી 25 જૂન સુધી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. મિત્રો, આ વાવાઝોડું અત્યારે ગુજરાતની ખૂબ નજીક કહેવાય. એટલે જો પવન પોતાની દિશા બદલશે તો આ વાવાઝોડું ગુજરાત ઉપરથી પસાર થશે. એટલે ચોમાસું શરૂ ન થાય એ પહેલાં પણ આ વાવાઝોડાનો વરસાદ સમગ્ર ગુજરાતમાં હોનારત લાવે તેવી શક્યતાઓ છે. એટલે ગુજરાતના તમામ લોકોને અત્યારે સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. મિત્રો, ત્યાર પછીના ચોમાસા અંગેના એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેની ઉપર એક નજર કરીએ. તો મિત્રો, આજે હવામાન વિભાગે ચોમાસાના લઈને એક મોટી આગાહી જાહેર કરી છે, તો તેના ઉપર નજર કરીએ. તો ગુજરાતમાં લોકો ગરમીથી પરેશાન છે. ખેડૂતો પણ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં હજુ સત્તાવાર ચોમાસું શરૂ થયું નથી, પરંતુ હવે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. રાજ્યમાં 27 જૂન સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાનો નથી. આગામી 27 જૂન સુધી કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે, જેની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ક્યાં છે વરસાદની આગાહી? ગુજરાતમાં મિત્રો 22 જૂનની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની સંભાવના ઓછી છે. રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, મોરબી જેવા જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેની માહિતી આપી છે. અંબાલાલ પટેલે આપેલી જાણકારી પ્રમાણે ગુજરાતમાં 23 થી 25 જૂન વચ્ચે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલમાં રાજ્યમાં ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ મિત્રો હવામાનમાં એક મોટો પલટો આવી શકે છે. તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારોની વાત કરી. ગુજરાતમાં વરસાદ કેવો પડશે, ગઈકાલે કેવો વરસાદ પડ્યો અને આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તે અંગેના તમામ નાના મોટા હવામાન સમાચારો વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરી. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને અમારી આ મહેનત જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારી 1 લાઇક જરૂરથી કરી દેજો. અને ચેનલમાં જો તમે અને મિત્રો જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.